હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. વેલકમ. બધા મજામાં છો? મજામાં જશો? જો જમવાનું બધું બીજું બધું કામ પતી ગયું છે. આ જમવાનું કરું છું. જતીને ભૂખ લાગી જાય. આજે રવિવાર છે એટલે ઘરે જ, એટલે આજે આખો દિવસ હું ખાવા જ બનાવીશ. બસ એટલું મને ખબર છે. હું સવારે ઉઠી ત્યારથી વિચાર્યું છું કે સવારે ઉઠીશ ને એટલે સવારથી લઈને સાંજ સુધી મારે ખાવા બનાવવાનું છે. બે ત્રણ વખત તો નોર્મલ છે, પણ 4-5 વખત તો બનશે કંઈક ને કંઈક. તો હમણાં ખીચડી વઘારી છે, ખાવું છે એમને. તો પછી બીજું તો ચોળાનું શાક અને રોટલી બનાવું છું, કારણ કે 2 કલાકમાં તો એમણે ફરી ભૂખ લાગી જશે, એટલે પહેલાથી તૈયારી કરી દઉં. બતાવું. રાતની ખીચડી વધી ને તો વઘારી દીધી છે. ચોળા બાફાઈ ગયા છે, લોટ બાંધવાનો છે, બીજું બધું થોડું કામ છે, કરી નાખું. ચલો. 3:30 જેવા થયા. હું ખીચું બનાવું છું અત્યારે. બનાવી દીધું છે, થાય છે, બફાય છે. અને મેં કેટલું રમણ કર્યું બતાવું તમને. એટલામાં તો એટલું બનાવવા માટે કેટલું રમણ કર્યું છું. મેરે કોઈ કરના જેથી કે કાચું ના રહેવું જોઈએ. કાચું નહીં રહેવું જોઈએ. નહીં રે કાચું. મસ્ત બફાઈશ, કારણ કે ઉપર પાણી નાખ્યું છે ડીશની ઉપર, જેથી અંદર બધું કમ્પ્લીટ બફાઈ જાય. અને એટલો થોડો મેં કમ્પ્લીટ કર્યો હતો, પણ પાણી થોડું વધારે બળી ગયું, તો થોડો થઈ ગયો. એટલે આટલો પછી રવા દીધો. હવે ક્યારેક પછી, હવે આ મહિનો પત્તા સુધીમાં પતાવી દેવું પડશે, નહીં તો પતી જશે, એક્સપાયર થઈ જશે, તો મતલબ નહીં. કીડીઓ ખાઈ જશે, નહીં તો બીજું શું. નહીં હે નહીં. હાય ગાઈસ, જમવાનું બનાવું છું. જો ભૂંગળા તળ્યા છે, જતીને ખાવા છે એટલે. અને શું બનાવું છું બતાવું. આ બનાવું છું, શું કહેવાય ને, ચોળા. ચોળા છે તો વઘારની અંદર તેલ નાખ્યું, રાઈ જીરું નાખી દીધું, અને પછી હિંગ નાખી દીધી, અને પછી ડુંગળી અને લસણની પેસ્ટ સાથે નાખી દીધી. પહેલા ડુંગળી નાખી અને પછી થોડું થઈ ગયું એટલે પછી લસણની પેસ્ટ નાખી દીધી, અને પછી થોડુંક બેસન નાખ્યું હતું કે એનાથી થોડું ગાઢું બને એટલા માટે, અને પછી ટામેટાની પ્યોરી નાખી દીધી. હવે થોડું મસ્ત તેલ તો આવી ગયું છે ઉપર, પણ થોડું થવા દઈએ હજી, અને પછી એના અંદર મસાલો નાખી દઈશું. આપણે એના અંદર મસાલો નાખીશું, શું કહેવાય, ઘરનું બોલાવીશ. એના અંદર મસાલો નાખીશું આપણે મરચું, મીઠું, હળદર, ધનિયા જીરા પાવડર, ગરમ મસાલો નથી યુઝ કરતી, કારણ કે થોડુંક તકલીફ પડે છે નથી, એટલે અમે નહીં યુઝ કરતા. પછી એ નાખી દીધા પછી આ અંદર નાખી દઈશું. બની બતાવું. તો ગાઈસ, જો બધું નાખી દીધું છે, કેટલું સરસ લાગે છે. મરચું, મીઠું, હળદર, ધાણા પાવડર, જીરા પાવડર બધું નાખી દીધું છે. સહેજ થોડું પાણી નાખ્યું છે એટલે મસ્ત લાગી રહ્યું છે. હવે આટલું એ થઈ જાય એટલે આ નાખી દઈએ. જો ગાઈસ, જમી લીધું પછી મને યાદ આવ્યું કે અમે વિડીયો ઉતારવાનો ભૂલી ગયા. પહેલાં જમી લીધું તો આ શાક હતું તે બતાવું છું. આ થોડું આ મીઠું શાક છે, અને આ થોડું ધાણા નાખ્યા છે, જતીને નહીં ભાવતું. બસ ગાઈસ, જોયું તમે શું થયું. ઓલવેઝ મતલબ જમવાનું બન્યું બી ના હોય ને ત્યારથી જતીની ઉતાવળ ચાલુ હોય, કે હોય ને ત્યારે કે બની ગયું, અને બસ બની ગયું ને બસ પીરસવાનું હોય ને એટલે ફટાફટ બસ રાહ નહીં જોવાની, ખાઈ લેવાનું. એટલે મેં એમાં હું વિડીયો શૂટ કરવાનું ભૂલી ગઈ ઉતાવળ. હજી જમી લીધું ને પછી મને યાદ કે ઉતારે જ નહીં, તો કઈ નહીં, થોડું ઘણું બચ્યું છે તો શૂટ કરી લઉં, એવું કર્યું. અરે ગાંડું છે, ખતરનાક ઊંઘ આવે છે, કારણ કે આજે બપોર સહેજ પણ રેસ્ટ નહીં કર્યો. સવારે બી વહેલા જ ઉઠી ગયા હતા. ડેલી ઉઠ્યું છે એ ટાઈમે જ ઉઠી ગઈ હતી. આ વ્યક્તિ છે ને અમારે થોડા અલગ છે, એમ કે સન્ડેના દિવસે આરામ કરવાનો હોય, પણ એ આરામ ના કરે. કેટલા વાગે ઉઠી ગઈ હતી આજે? 6:30. આજે 6:30 ઉઠી ગઈ હતી. મતલબ રજા હોય તો કોઈ વ્યક્તિ 8 વાગે ઉઠે, 9 વાગે ઉઠે. હું 6:30 ઉઠી રહી, કારણ કે 5 વાગ્યાના ઉઠી બેઠા હતા. એ જલ્દી શું છે ને તો પછી સવારે વહેલો કે મારી ઊંઘ પૂરી થઈ ગઈ, મારાથી ના ઊંઘી રહેવાય, મન ના ગમે. પહેલા તો
એમનું ઉઠાડવાનું મુશ્કેલ થતું એવું ઊંઘતા હતા. અને હવે એવું એવા જાગી જાય છે ને કે ઊંઘાડવું મુશ્કેલ થઈ જાય છે. એટલે બહુ અલગ છે. તો કેવો લાગ્યો આજનો બ્લોગ મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, આપણી ચેનલને જેને સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. સપોર્ટ કરો ગાઈસ, બહુ જ બધો સપોર્ટ કરો. બહુ જરૂર છે સપોર્ટની. હજી તો આપણે 57 જ સબસ્ક્રાઇબર થયા છે, વધારે નથી થયા. અને આપણે હજી વધારે સબસ્ક્રાઇબર કરવાના છે. પ્લીઝ એના માટે સપોર્ટ કરો. કંઈક નવું કરીએ વધારે એને, એટલે એના માટે સપોર્ટની જરૂર છે. તો સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ, લાઈક, શેર બી કરો. તમારા ફ્રેન્ડ્સ રિલેટિવને વિડીયો મોકલો, જોવે. તમે બી મને સજેશન આપી શકો છો કંઈક સારું. ઓકે, તો આજના જી બેબી તોતડી જાય છે ને કેમ જેવું બોલે છે. સોરી ગાઈસ. હવે એકદમ કોન્સન્ટ્રેટ શું કહેવાય જો છે હજી નહીં સારી, ક્યારેક સારી અને ક્યારેક ખરાબ બી હોય છે. એટલે ક્યારેક સારું બોલો ને ત્યારે થઈ જાય છે. કોન્સન્ટ્રેશન, હા, જો એટલું ધ્યાનથી બોલવું પડે તો કચે તો થઈ જાય. એટલે કોન્સન્ટ્રેશન તો મને બોલતા નહીં આવડતું, બરાબર. તો એટલા માટે એ હવે એકદમ મસ્ત ધ્યાનથી આપણે વિડીયો સારા વિડીયો બનાવીશું. હું સારું એડિટિંગ મારે શીખવું જ થોડી, એ બી કરીશું. હવે ધીરે ધીરે શીખીશ. તો શું કહેતી, હા, તો આજનો વ્લોગ તમને લોકોને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો. જેને સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઓકે, તો આજના વ્લોગ માટે આટલું જ. કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે. તો જય અંબે, રાધે રાધે, ટાટા, બાય બાય, ટાટા.